ચલો કંટાળો આવી ગયો છે વિચારે સાંજે ડિનરમાં શું બનાવીએ મમ્મી? શું કશું બપોરનું પડ્યું નથી? ખાલી રોટલી પડી છે, બીજું તો કઈ નથી. તો રોટલી વઘારી નાખો. ના. તો પછી છાશ વાળી રોટલી બનાવીએ. ના. રોટલીની ભાખરવડી. તો આપણો જે રોટલીની ભાખરવડી છે એ બનાવવા માટે પહેલા લઈ લઈશું ચણાનો લોટ. ચણાના લોટ વગર તો કાંઈ બને નહીં. બરાબર મમ્મી? ના બને, કશું ના બને. તમારે કેટલી રોટલી વધી છે એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો. એ તમને વિડીયોના એન્ડમાં ખબર પડી જશે કે કેવી રીતના ચણાનો લોટ લેવાનો ને કેટલો લેવાનો એ. બરાબર? એટલે લાસ્ટ સુધી અમારી ચેનલમાં બન્યા રહેજો, આ વિડીયોમાં બન્યા રહેજો. હળદર નાખવાની થોડી, પછી 2 ચમચી મરચું, ધાણા જીરું, થોડી હિંગ, ચપટી અજમો. આમ મસળી નાખો. મસળી નાખવાથી એની અરોમા વધારે આવે. પછી મીઠું નાખવાનું. પછી અમારા બધાનું ફેવરેટ ઓરેગાનો, થોડોક જ. ચાટ મસાલો અને થોડુંક ચીલી ફ્લેક્સ. થોડી બોરું ખાંડ, થોડીક જ બોરું ખાંડ. બસ. પછી લીંબુ નીચોવાનું. આ નાસ્તો એકદમ ચટપટો બને, ભાખરવડી એકદમ ચટપટી બનશે. એટલે એમાં લીંબુ થોડું કાકડ પડતું રાખવાનું, થોડું તેલ વેડવાનું, થોડું તેલ. હવે એના પછી મિક્સ કરી દેવાનું બધું. વિસ્કરથી કરજો એટલે ગઠ્ઠા ના પડે. અને પછી થોડુંક આપણે પાણી ઉમેરતા જઈશું. આ ખીરું જાડું રાખવાનું, એટલે રોટલી પાતળું નહીં કરવાનું ખીરું. એટલે પહેલા થોડુંક પાણી વેડવાનું, કેમ કે પાતળું કરીશું ને તો રોટલી પર બરાબર લાગશે નહીં. થોડી કોથમીર નાખી દેશું અંદર, કેમ કે આપણે ઇન્ડિયાની કોઈ બી વાનગી કોથમીર વગર અધૂરી છે. કોથમીર વગર ચાલે નહીં. થોડી ટોપરાની છીણ, થોડા તલ ભભરાવો અને થોડા તલ મિક્સ કરી નાખો. એટલે આપણે ભાખરવડી બનાવીએ છીએ એટલે એમાં જેટલો સામાન જતો હોય એમાંથી ટ્રાય કરવાનો. તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે આમાં નાખો. સિંગદાણાનો ભૂકો ભાવતો હોય તો એ બી તમે નાખી શકો છો. આ રીતના બેટરની કન્સિસ્ટન્સી રાખવાની કે જેથી આપણે રોટલી પર એનું એક લેયર બનાવી શકીએ. આ રીતે બહુ પતલું ના થઈ જાય, નહીં તો રોટલી પાછી ફોકાઈ જશે, કેમ કે આ રોટલીને આપણે સ્ટીમ બી કરીશું. એટલે આ રીતનું થોડું જાડું બેટર રાખવાનું. પછી તમારી પાસે સ્ટીમર હોય તો સ્ટીમર, નહીં તો આવી રીતના જે કાણાવાળી જાળી હોય એના પર તેલ લગાવી દેવાનું, જેથી રોટલી ચીપકે નહીં. તો રોટલી લઈ લીધી છે, એમાં જે આપણે બેટર બનાવ્યું એ બેટર લગાવતા જવાનું ધીરે ધીરે. થોડીક થિકનેસ બેટરની રાખવાની છે, જેથી એનો મસાલો છે ને એ ટેસ્ટમાં આવે અને સરસ પણ લાગશે. આ રીતના એક થીક લેયર એના પર આવી જવું જોઈએ રોટલી પર. પછી એ રોટલીને આપણે રોલ કરતા જવાનું. આ છોકરાઓના લંચ બોક્સમાં બી આપી શકાય. જો રાતની રોટલી વધી હોય તો છોકરાઓના લંચ બોક્સમાં બી આપી શકાય. અને પછી આપણે જે સ્ટીમર છે એમાં મૂકી દેવાનું.
તો આવી જ રીતે આપણે બીજી બી રોટલી તૈયાર કરી દઈએ. અને આ જે રોલ થાય રોટલીના એ આપણે એટલીસ્ટ 10 મિનિટ જ ચડવાના રહેશે, વધારે ચડવાના નહીં રહે, કેમ કે રોટલી તો આપણી ઓલરેડી ચઢેલી જ છે, શેકાયેલી છે. એટલે જે અંદરનો લોટ છે એ લોટને જ ખાલી આપણે ચડવા દેવાનો છે. એટલે 10 મિનિટ પહેલાં રાખી જોવાનું અને પછી જોઈ જોવાનું કે થઈ ગયા છે કે નહીં. ઘણા લોકો આને રોટલીના પાતળા પણ નામ આપશે, પણ આ રોટલીના પાતળા નથી, કેમ કે આમાં જે ટ્વિસ્ટ છે હજુ પાછળ આવવાનો છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો ગમે તો કમેન્ટમાં જરૂર લખજો વેરી ટેસ્ટી. અને આવી જ રેસીપી તમે પણ બનાવો અને અમારી સાથે એના રિવ્યૂ શેર કરો કે કેવી બની, અને કમેન્ટમાં જરૂર કહેજો કે કેવી બને છે. મસ્ત રેડી થઈ ગયા છે આપણી ભાખરવડી. હવે આને આપણે ઠંડી પડવા દઈશું થોડીક વાર અને પછી એને કટ કરીશું. હવે ઠંડા ઓલમોસ્ટ થઈ ગયા છે તો એને કટ કરી લઈશું. આટલી સાઈઝમાં કટ કરવાના, બહુ પતલા પતલા કટ નહીં કરવાના, નહીં તો એ છૂટા પડી જશે. તમે જોઈ શકો છો લોટ કેટલો અંદર મસ્ત લેયર એક ચડી ગયું છે. એને થોડાક આ રીતના જાડા જાડા કટ કરવાના, પછી એટલે આપણે તળીએ ને ત્યારે થોડા ક્રિસ્પી થશે. ને ટ્વિસ્ટ હવે અહીંયા આવે છે, આને આપણે વઘારી નથી દેવાના, આને આપણે તળવાના છે. જે રીતના ભાખરવડી તળાય એવી રીતના આને આપણે તળવાના છે. એટલે એનો ટેસ્ટ ઓલમોસ્ટ ભાખરવડી જેવો જ આવશે. તમે બી ઘરે બનાવીને કહેજો કે કેવું બને છે. અને અમારી રેસિપીઝ ગમતી હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો. અને કમેન્ટ કરવાનું રાખો તો અમને ખબર પડે કે અમારા વિડીયો કોણ ક્યાંથી જોવે છે, પસંદ આવે છે, નથી આવતા. એ તમારા કમેન્ટ પરથી અમને ખ્યાલ આવે. તળવાની ડ્યુટી તો ઓલવેઝ મમ્મીની જ હોય છે, કેમ કે એમની ઘણી માસ્ટરી આવી ગઈ છે તળવામાં. તો સ્પેશિયાલિટી એમને માસ્ટર છે તળવામાં. એ તેલ ના ભરાય ને બધું જ રેડી, કેમ કે ભજીયા બહુ જ બનાવ્યા એને એના જીવનકાળમાં. જેમ કે ઘરમાં બધા ભજીયા લવર જ ભેગા થયા હતા. દાદાને ભજીયા ભાવે, હિમાયાના દાદાને ભજીયા ભાવે, બાની સાસુને ભજીયા ભાવે, એટલે કે આપણે કમળાબાને ભજીયા ભાવે, હિમાયાને ભજીયા ભાવે. હિમાયા બી ભજીયા લવર આવી. પરંપરા જાળવી રાખી છે. હા, ખાલી આપણને બનીને જોતા ભાવે ભજીયા. જાળી ક્રિસ્પી થશે, રોટલીની ભાખરવડી ક્રિસ્પી થશે. તેલ એનું ફાસ્ટ રાખવાનું કે ધીરું? ના, ફાસ્ટ ગેસે તળવાનું, પછી ધીમું કરવાનું. આ રીતનો કલર બ્રાઉન, ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવવા દેવાનો એટલે ક્રિસ્પી થાય. જો એકદમ મસ્ત થઈ ગયું છે. આપણે જે રીતના ભાખરવડી હોય એવી જ રીતના ભાખરવડી પકડી નાખ. એકદમ અવાજ આવી ગયો. જો ભાગી જશે. અને આ શું કેળા ને બેડા બધું નાખવાનું છે એના અંદર? ના, હવે ભાખરવડી બનાવતા હતા એટલે હિમાયાને ભજીયા ખાવાની ઈચ્છા થઈ તો એ કેળાના ભજીયા, બટેકાના ભજીયા, ડુંગળીના ભજીયા બધા ભજીયા બની જશે. હવે એ જો ગુજરાતી વગર જે જોતું હશે ને એમ કે ફ્રૂટના કોણ ભજીયા બનાવે? ખરેખર ગુજરાતી લોકો બધાના ભજીયા બનાવી શકે અને બધાનું શાક બનાવી શકે. કેળાના ભજીયા બી બનાવી શકે ને કેળાનું શાક બી બનાવી શકે, નહીં મમ્મી? જામફળનો બી શાક બનાવી શકે. એટલે જે નોન ગુજરાતી હોય ને એ લોકોને થોડુંક ડાયજેસ્ટ કરવામાં અઘરું પડે, બાકી ગુજરાતી લોકો ક્યાંય ભૂખ્યા ના રહે એટલી તો ગેરંટી. ગાઈસ, અમે ઉનાળામાં કેરીનું શાક બી બહુ ખાધું હો. કેરીનું શાક બને, કેરીનો ભજીયા તો કાચા કેળાનું બી શાક બને. બાય ધ વે કાચા પપૈયાનું બી ઘણા લોકો શાક બનાવતા હોય, સંભારો બનાવતા હોય. એટલે આપણા માટે ફ્રૂટ ને વેજીટેબલ એ કેટેગરી અલગ છે જ નહીં. જે ફ્રૂટ હોય ને કોને ફ્રૂટ કહીએ આપણે? જે જ્યુસી હોય ને, ઓરેન્જ, સ્ટ્રોબેરી, એ બધાને જ આપણે ફ્રૂટમાં ગણીએ છીએ.
બાકી આપણા માટે વેજીટેબલ ને ફ્રૂટ બધું એક સરખું જ છે. કેવું લાગ્યું? પહેલા મને એની મજા તો માણવા દો. ખરેખર ફર્સ્ટ ઓફ ઓલ મમ્મી બરોબર થેન્ક યુ વેલકમ સલીમકા મેડમ. હા એક્સપ્રેશન તમે મિસ કરી દીધા. થેન્ક યુ. ચુમ્મેશ્વરી પરફોર્મન્સ. ઓહ થેન્ક યુ. બહુ મજા આવી ગઈ ખરેખર ગાઈસ. ખરેખર તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને એક મિનિટ પહેલા કમ્પ્લીટ કરવા દો. ટેસ્ટ મિસ નથી કરો મારે. અંદર ખટ્ટી મીઠો સ્વાદ આવે છે અને સાથે સાથે એક ક્રંચ બોલે છે ને કડક કડક કડક. એકચ્યુઅલી જે બહારની ભાખરવાડી ખાતા હતા ને એના કરતા બી મને આ વધારે એકદમ ફ્રેશ લાઈવ ભાખરવાડી ખાધી હોય ને એવું ફીલ થયું એમ. બહુ મજા આવી ગઈ એમ. તો ઘરનું એ ઘરનું ને બહાર જેને ઘરનો ટેસ્ટ ભાવતો હોય એ ટ્રાય કરી શકે છે. 100% અને લાઈવ ભાખરવાડી એમ જ કહેવાય. તો આજના બ્લોગમાં આટલું જ મેડમ. થેન્ક યુ સો મચ. અને ગાઈસ તમે અત્યાર સુધી અમારો વિડીયો જોયો છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ પહેલા સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, પછી જ તમારા રાધે રાધે અને બાય બાય સ્વીકારવામાં આવશે. ઓકે મેડમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.